अतीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને અધિક માસ કથાના જય સ્વામી નારાયણ। છેલ્લા 20 દિવસથી અલગ અલગ વિષય ઉપર આપણે પ્રવચનનો આસ્વાદ માણી રહ્યા છીએ અને આપણા પ્રશ્નોનું સમાધાન કરી રહ્યા છીએ। આ અધિક માસ કથા અંતર્ગત જેમ કથા શ્રવણનું વિશેષ મહિમા છે એવી જ રીતે આપણા જીવનની અંદર જો આ કથા વાર્તાના વિષયો જો આપણે આત્મસાત કરીએ તો જીવન પર્યંત સુધી આપણને લાભ થતો જોવા મળે છે, નહીં કે અધિક માસની મહિનાની અંદર જ તે। તો એવા અધિક માસના અંદર આજે આપણે એક એવા વિષયની વાત કરવી છે કે જે વિષય કેટલો અગત્યનો છે। તો જો જન્મ મરણનું જો કોઈ મુખ્ય કોઈ કારણ હોય તો આપણામાં રહેલી વાસના આસક્તિ એના લીધે બીજો જન્મ થાય છે। તો આજના પ્રવચનની અંદર વાસના છે શું અને વાસના છે તો આ વાસનાને ટાળવા શા માટે જરૂરી છે? શું વાસના હોય તો એમના મોક્ષ ન મળે? થોડીક તો કસર ચાલે, થોડીક તો ભૂલો ચાલે। તો આવા બધાય પ્રશ્નો આપણા મનની અંદર ઊભા થાય છે। તો આ બધાય પ્રશ્નોના જવાબો આજના અધિક માસ કથાની અંદર આપણે મેળવવાના છીએ અને સાથે સાથે વાસના ટાળવાના 4 એવા અક્ષર ઉપાયોની પણ વાતો આજની આ કથા શ્રવણની અંદર આપણે કરવાના છીએ। આમ તો શ્રીજી મહારાજની તે પરાવાણી સમાન ગ્રંથ એટલે વચનામૃત, અને આ વચનામૃત ગ્રંથની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામી એક સારંગપુરનું એક 5મું વચનામૃત છે। એની અંદર મહારાજને આપણા વતી એક પ્રશ્ન પૂછ્યો છે, જો સદગુરુ મુક્તાનંદ સ્વામી એટલે કોણ? ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ સમાન સત્સંગની માતા એ મુક્તાનંદ સ્વામી, જેમને સૌથી વધુ વચનામૃતની અંદર પ્રશ્નો પૂછેલા છે, 92 થી 93 પ્રશ્નો। તો એ મહારાજને કેવો પ્રશ્ન પૂછે છે કે આ વાસનાની નિવૃત્તિ થવાની એવો કયો જબરો ઉપાય છે કે આમ એક ઉપાય કરીએ અને બધાય સાધનો એમાં આવી જાય? તો જો અહીંયા મુક્તાનંદ સ્વામીએ ઓલ ઇન વન સમાધાન માગ્યું અને ખરેખર એ વાસના ટાળવાનો ઉપાય શ્રીજી મહારાજને પૂછેલો છે અને શ્રીજી મહારાજ સમજાવતા તે ગરડા પ્રથમનો એક 11મું વચનામૃત છે। તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે પૂર્વ જે વિષય ભોગવ્યા હોય કે દીઠા હોય કે સાંભળ્યા હોય કે એની અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે ને એને શું કહેવાય? વાસના કહેવાય। જેમ આપણને પણ ખ્યાલ છે કે ભારત દેશનું નામ જે રાજા ઉપર પડ્યું, ભરત રાજા, તો એમને મૃગલામાં જીવ બંધાણ્યો તો બીજો જન્મ એમને મૃગલાનો મળ્યો। તો એવી જ રીતે કંઈક પૂર્વ જન્મની અંદર કંઈક ભોગવવાનું, સાંભળવાનું, જોવાનું, સ્પર્શવાનું, અંતઃકરણમાં કંઈક બાકી રહી ગયું હોય અને સતત એનું ચિંતવન થાય, સતત એ ઈચ્છા થાય તો સમજી લેવાનું આ વાસના છે। પણ એ પૂર્વે આપણે શું વિચારવાનું કે ખરેખર આ વાસના ટાળવાની કેમ જરૂર છે? કોકને પેટમાં દુખે, કોઈકને માથું દુખે કે શરીરમાં પેટમાં પથરી હોય તો એને ખ્યાલ આવી જાય જો હું દવા નહીં લઉં, જો રિપોર્ટ નહીં કરાવું તો હું સરખી રીતે જમી શકીશ નહીં, મને આખો દિવસ ચેન પડશે નહીં। તો એમ વાસના શા માટે ટાળવાની અને એના ઉપાયો આપણે જોતા પૂર્વે એ આપણે સમજવું પડે શા માટે વાસનાને ટાળવાની છે આપણે। તો એવા ઘણા બધા કારણો છે। તો એવા 3 કારણોની વાતો કરવી છે
કે જેના આધારે આપણે સમજશું કે ખરેખર એના માટે આપણે વાસના ટાળવાની છે. દરેકને સુખી થવું છે, દરેકને શાંતિથી આનંદથી જીવન જીવવું છે, તો એના માટે વાસના ટાળવી જરૂરી છે. પ્રથમ જ તે વાસના ટાળવાની આવશ્યકતાની અંદર આપણા મનની અંદર એક જ વિચાર છે, આ સત્સંગ કરીએ છીએ ને કે આપણી મુક્તિ થાય, આપણને અક્ષરધામ મળે. તો જો આ ભવ ચક્રમાંથી એક આત્યંતિક મુક્તિ માટે વાસના ટાળવાની જરૂર છે. કારણ કે તમે જુઓ કે પ્રત્યેક જીવરોને એ અનાદિ કાળથી જન્મ મરણના ભવ ચક્રની અંદર ઘૂમે છે અને 84 લાખ જાતની યોનિમાં આ જીવે અનંતવાર જન્મ લીધા છે. જેમ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાત કરી છે કે આ એક જીવે જેટલું દરિયાની અંદર પાણી છે ને એટલું માતાનું ધાવણ પીધેલું છે. તો એટલા આપણે બધાય અનંત જન્મો લીધા છે અને ખરેખર ભટકીએ જ છીએ. અને જીવને આ ભવ ચક્રની અંદર શા માટે વારંવાર આવવું પડે છે? તો આના ઉત્તરની અંદર શું આવે છે? તો શ્રીજી મહારાજે શું કીધું? વાસના. એ વાસનાના લીધે આ જન્મ મરણના ચક્રમાં આપણે આવવું પડે છે. અને જો આપણો મોક્ષ થઈ ગયો હોય તો આ જન્મ આપણે લેવો ન પડે. અને તમે જુઓ કે જીવને જેમાં વાસના છે તે વાસનાની પૂર્તિ માટે, એ મેળવવા માટે એને બીજો જન્મ લેવો પડે છે. કારણ કે સતત એને ચિંતવન થતું જોવા મળે છે. અમદાવાદનું 3જું વચનામૃત છે તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે અંતરમાં વિષયનું ચિંતવન થાય છે ને એ જ એને જન્મ મરણનો હેતુ છે. તો જો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પંચ વિષયો છે. આ પંચ વિષયો ભોગવવાની જો આપણને સતત અપેક્ષા, ઈચ્છા રહેતી હોય ને તો સમજી લેવાનું કે આપણે આ જીવનની અંદર વાસનાનું બીજ એ ધીમે ધીમે અંકુરિત થઈ રહ્યું છે. અને બી પડ્યા હોય ને તો ઉગે જ તે, આજે નહીં તો આવતીકાલે. ભલે અત્યારે ઉનાળાનો સમય છે પણ 15-20 દિવસ પછી વરસાદ આવે અને પછી તમે જો કે બાવળિયા કે બીજી બધી વનસ્પતિઓ, ઘાસ એ આપોઆપ ઉગી નીકળશે. તો દેખાતું નથી પણ જો અંદર છે કે નથી? છે. એટલે એમ આપણા જીવનની અંદર તે આ જ આપણે ધ્યાન રાખવાનું છે કે અંદર જો પડેલું હશે ને તો ગમે ત્યારે ઉગી નીકળશે જ તે. અને વાસનાના બી અંદર પડેલા છે, અનંત જન્મોથી આપણને જોવા મળે છે. અને એ ઈચ્છાઓ રહીને એ જ આપણા જન્મ મરણનું ચક્ર પણ ચલાવે છે. આ વાતને પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર ઘણી બધી જગ્યાએ એક જ વાત કરી છે, જ્યાં સુધી જો વાસના છે ને ત્યાં સુધી ભગવાનના ધામની પ્રાપ્તિ થતી જ નથી. એટલે જે આપણે આત્યંતિક મુક્તિ માટેની જે વાતો કરીએ છીએ તેમ આત્યંતિક મુક્તિ નહીં થાય. અને જો જીવ ભગવાનનો ભક્ત હોય તો એ 184માં ન જાય. એ વાત પણ આપણે ધ્યાન રાખવાની. પણ વારંવાર તમે જો દેવતા કે મનુષ્ય થવું પડે છે. અને જ્યારે વિમુખ જીવ હોય તો એ પાછો 184માં જાય છે. એટલે આપણા જીવનની અંદર એક વાત આપણે ધ્યાન રાખવી કે જો થોડીક પણ એવી વાસના રહી ગઈ કે વિષયો પ્રત્યે આસક્તિ રહી ગઈ તો સમજી લેવાનું કે આવતો જન્મ આપણને મળશે. કારણ કે શ્રીજી મહારાજે કહ્યું છે કે મારો ભક્ત કહેવાયનો છે તો એને મારે તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. એટલે ભગવાન રહ્યાને એ કસર નહીં રહેવા દે, પણ આપણી પાછી તૈયારી છે ને હોવી જરૂરી છે. એક છે ને ગુરુ હતા, તે પોતાના શિષ્યને વાત કરી કે છે ને હું ધામમાં જઈશ ત્યારે છે ને નગારા વાગે સમજવાનું કે હું ભગવાનની સેવા માટે પહોંચી ગયો. અને અંત સમય એ ગુરુનો આવે છે અને મહાત્માના આશ્રમની અંદર એ પોતે રાત પડી અને દેહ મૂકી દીધો. તે નગારા કઈ વાગ્યા નહીં. એટલે શિષ્યને પ્રશ્ન થયો, ગુરુ તો બહુ સારા હતા, પવિત્ર હતા, પણ ધામમાં કેમ ન ગયા? એટલે મહાત્માને વાત કરી. એટલે મહાત્મા બીજા હતા એમણે વાત કરી કે જો બોરડી પરનું ઓલું પાકું બોર છે ને તું જોઈ લે. અને તરત તે જોવે છે ને તોડ્યું એને. અને એ બોરની અંદર છે ને એક કીડો હતો. અને એને બતાવીને મહાત્માએ કીધું કે જો
આ તારા ગુરુને છે ને અંત સમયે આ બોરની અંદર વૃત્તિ ચોટી હતી એટલે પોતે કીડો થઈ ગયા છે. અને પછી તો પાણી છાંટીને મોક્ષ કરે છે અને પછી તરત નગારા વાગે છે. પણ કહેવાનું શું છે, નગારા ન વાગ્યા એના મૂળની અંદર શું કે એક બોરમાં જીવ રહી ગયો તો જો એ બીજો જન્મ કીડાનો લેવો પડ્યો. પણ આ તો એ મહાત્મા પોતે પુણ્ય એમના પ્રતાપથી મોક્ષ એમનો થઈ ગયો. હવે આપણે તો નગારા નહીં જ વાગે, આપણને ખબર છે કેમ, કેટલા બધા વિષયોની અંદર આપણે આસક્ત થઈ ગયા છીએ. ફોનની અંદર, સોશિયલ મીડિયાની અંદર, પરિવાર, સંબંધ, ખાવું પીવું, હરવું ફરવું, ઉઠવું બેસવું, બધી જગ્યાએ આપણે આસક્ત થઈ ગયા. તો પછી આપણે ક્યારેય તે એ સ્થિતિ સુધી આપણે પહોંચી શકીએ નહીં. એટલે આપણે મોક્ષ મેળવવો છે, બ્રહ્મરૂપ થવું છે, આત્યંતિક કલ્યાણ કરવું છે, તો એના માટે શું જરૂરી છે? એના માટે આ વિષયોમાંથી બહાર આવવાનું છે. એટલે વાસના ટાળવાની. જો પ્રથમ આપણે અત્યારે વાસના ટાળવાની આવશ્યકતા શું છે ને એની વાત કરવાની. પછી 4 ઉપાયો તો આપણે જોશું જ તે, પણ પેલા ખબર તો હોવી પડે ને કે આ વાસના કેમ ટાળવાની. સારંગપુરનું 11મું વચનામૃત તમે જુઓ તો એમાં શ્રીજી મહારાજે દ્રઢતાપૂર્વક નિર્વાસનિક સ્થિતિ થાય એના ઉપર ભાર મૂકેલો છે. એમાં શ્રીજી મહારાજે વાત કરી કે જે ભગવાનનો ભક્ત સરવાસનિક હોય ને નરક 84માં તો ન જાય અને દેવતામાં ને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે, પછી જ્યારે પૂર્વે કહ્યા એવા વૈરાગ્યતિક લક્ષણયુક્ત થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય. અને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ એને પામે છે. તો જો નિર્વાસનિક સ્થિતિ જો થઈ જાય તો તે એવી સ્થિતિ યુક્ત આપણે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની આપણે ભક્તિ કરી શકીએ છીએ. એટલે એક જન્મે અથવા તો અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કહ્યો ને એવા લક્ષણ યુક્ત થઈને અતિશય આપણે નિર્વાસનિક થવાનું છે. અને ત્યારે જ તે ભગવાનની કૃપાનું આપણે પાત્ર પણ બની શકીશું. તમે જો આત્યંતિક મોક્ષ તો આપણે સર્વ કોઈને પામવો છે, પણ એના માટે શું જરૂરી છે? એના માટે જરૂરી છે વાસનામાંથી આપણે નિર્વાસનિક એ સ્થિતિ સુધી આપણે પ્રાપ્ત કરી શકીએ. અને એના માટે જરૂરી છે વાસનાથી આપણે નિર્મૂળ થઈએ, વાસનાથી આપણે અનાસક્ત થઈએ. બીજું એક કારણ એ પણ છે કે વાસના રહીને એ જો ટાળીશું ને તો એનાથી ભગવાન અને સંતની પ્રસન્નતા પ્રાપ્ત થશે. જો આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો તો આપણે ભગવાન અને સંતને રાજી કરવાના છે. અને તમે જો જ્યાં સુધી ભગવાન અને ગુણાતીત સંતની કૃપા કે પ્રસન્નતા પ્રાપ્ત ન થાય ને ત્યાં સુધી આ જીવ ભવ ચક્રમાંથી છૂટી શકે જ નહીં. અને પોતાના સાધનોનો તે આત્યંતિક મુક્તિ મેળવી નથી શકતા. તપ કરો, વ્રત કરો, જપ કરો, એનાથી આપણું કલ્યાણ થાય, પણ ભવ ચક્રમાંથી મુક્ત થવા માટે ભગવાન અને સંતની પ્રસન્નતા રહીને જરૂરી છે. તમે જો જેમ રાષ્ટ્રપતિની કૃપા થાય તો ગમે એવી આકરીનો જન્મ ટીપ હોય, અરે ફાંસીની સજા દેવાની હોય ને તો સજાય માફી થઈ જાય, બોલો, મુક્તિ મળી જાય છે. એમ તો એમ ભગવાનની કૃપાથી છે ને એ અવશ્ય આપણને એ રાજીપો મળે છે અને એ રાજીપાથી આપણે બધાયથી મુક્ત થઈ શકીએ છીએ, નિર્વાસનિક આપણે પણ થઈ શકીએ છીએ. હવે આપણને ગંદાક મેલા કપડાં પહેરવા જો ગમતા નથી, ઉકરડા કે ગટરમાં કે કાદવ કીચડમાં બેસીને આમાંથી કોઈને એવો વિચાર આવે કે અમે ત્યાં ભોજન કરીશું ને આ ગોટા ભજીયા ખાશું. અરે મહિનાઓથી નાઈઓ ના હોય ને એવો મેલો ને ગંધાતો કોઈ વ્યક્તિ હોય ને, રોગી હોય ને, તો એની જોડે બોલે આપણે બોલીએ નહીં, બેસીએ નહીં બોલે એની પાસે, અને આપણને ગમતુંય નથી. તો એમ જો બધી બહારથી દેખાતા એવી ગંદકી કે મલિનતા છે તો એ સાફ અવશ્ય થઈ શકે, પણ એનાથી વધારે ખતરનાક ગંદકી કઈ છે? અંતરની વાસના જે દેખાતી નથી. અને જો મહારાજને વાસના કે સ્વભાવ પ્રત્યે કેવી અરુચિ છે ને એવા થોડાક પ્રસંગો આપણે જોઈએ એટલે આપણને વિશેષ પ્રતીતિ થાય કે ખરેખર આ વાસનાને આપણે ટાળવી પડશે. અને આજે અધિક માસ કથાની અંદર આપણે એ જ વાત સમજવી છે, કારણ કે વાસનાને તો ટાળવી છે, પણ એના માટે આપણા જીવનમાં અમુક જે વિચારો રહ્યા ને
એની દ્રઢતા નથી ને એટલે આપણે વાસના ટાળવાના ઉપાયો નથી કરતા. ગરડામત પ્રથમનું 76મું વચનામૃત છે, તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે ક્રોધી કે ઈર્ષાવાળો કે કપટી કે માની, હવે 4 પ્રકારના જે મનુષ્ય હોય ને, જો હરિભક્ત હોય ને તોય તે અમારે એમની સાથે બને નહીં. અરે ક્રોધ ને ઈર્ષા તો બેય માનને આશરે રહેશે, અને કામીને તો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી કે એ સત્સંગી છે. અને કામી તો સત્સંગમાં હોય ને તોય તે કેવો છે? વિમુખ જેવો છે. તો જો કામ ક્રોધ લોભ મોહ મત્સ્ય માયા તૃષ્ણા અહંકાર, આ સ્વભાવો વાસનામાંથી આપણે નિર્મૂળ થવું જ પડશે. લોયાનું 14મું વચનામૃત કે જેની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે અમારે સુવાણ તો એવા સાથે થાય કે એમાં કામ ક્રોધ ને લોભ ને સ્નેહ ને જે દંભ ને કપટ એ દોષ ન હોય, અને ધર્મશાસ્ત્રમાં કહ્યું એ રીતે ધર્મ પાળતો હોય અને ભગવાનની ભક્તિ યુક્ત હોય. તો જો એની સાથે ભગવાનને સંતને બેઠા ઉઠી એની સુવાણ થાય, અને એવો ન હોય તો અમારે એવોને ભેગો એ અમને સુવાણ થતી જ નથી, રહેવું ગમતું નથી. તો જો આમાં બેઠેલા બધાને એવી ઈચ્છા છે કે અમારે ભગવાન અને સંત ને પ્રસન્ન કરવા છે ને એ અમારી પાસે બેસે, અમારી સાથે લીલાઓ કરે. પણ એના માટે શું જરૂરી છે? એના માટે આપણા જીવનમાં રહેલી વાસનાને આપણે નિર્મૂળ કરવી પડશે. અને જેને જેને કરી છે એ પોતે સુખી રહી શક્યા છે. અને તમે જુઓ કે સ્વાભાવિક રીતના બધા દોષો રહ્યા ને, એ દોષો વ્યક્તિના જીવનની અંદર દુઃખના મુખ્ય કારણ પણ બને છે. મધ્યનું 50મું વચનામૃત છે, તો એની અંદર મહારાજે વાત કરી કે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય ને તો તે જ અમને વાલા છે, અને એ જ અમારા અંતરનું રહસ્ય છે. એ કહ્યું તો જો મોટા પુરુષનો રાજીપો તો જ થાય જો આપણે સ્વભાવથી રહિત અર્થાત નિર્વાસનિક થઈએ, અને તો જ તે રાજીપો વરસે જ આપણા ઉપર. બાકી મન ધાર્યું કરીએ તો ભગવાન અને સંતનો રાજીપો નથી વરસતો. અને એ અક્ષીર ઉપાયરો ને એ કયો છે? તો મધ્યનું 27મું વચનામૃત છે, જેની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે અને તે મોટા પુરુષ પણ ત્યારે રાજી થાય કે જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે. તો જો એટલે વાસનાને ટાળવાની. અને જો આ રીતે આપણે અંતર નિર્વાસનિક થશું તો ભગવાન અને સંતનો અવશ્ય રાજીપો પ્રાપ્ત કરી શકીશું. શ્રીજી મહારાજ તમે જો સુરા કાચરને યતિ કહીને ઊભા થઈને ભેટેલા અને રાજીપો દર્શાવેલો. કારણ શું હતું? સામેથી સ્ત્રીનો યોગ થયો છતાંય પોતે સ્ત્રીમાં ન ફસાણ્યા. અરે દાદા ખાચર તમે જો, પર્વતભાઈ જો, ગોરધનભાઈ જો, લાડુબા જો, જીવુબા જો, અરે બોટાદના શિવલાલ શેઠ તમે જુઓ કે એમના મહારાજ એમના ઉપર રાજીપો એમને મળેલો હતો ને, તેનું જો કોઈ કારણ હોય તો નિર્વાસનિકપણું જ હતું. અને એ નિર્વાસનિક સ્થિતિને પ્રાપ્ત કરી શક્યા હતા, એટલે જ તે ભગવાનનો એ રાજીપો પણ મેળવી શક્યા. બીજો એક મોટામાં મોટો જો કોઈ લાભ હોય ને તો ભગવાનના સુખની અનુભૂતિ માટે આપણે વાસના ટાળવાની છે. કારણ કે ભગવાનનું સુખ કેવું છે? તો શ્રીજી મહારાજે વચનામૃત સારંગપુરના પહેલા વચનામૃતમાં વાત કર્યું છે કે ભગવાનનું જે એક નિમેષ માત્રનું દર્શન છે ને, એ ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે ને એ સર્વને વારી ફેરી નાખી દઈએ ને એવું ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે. અને એટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના આમ વિષય સુખ ભેગા કરીએ ને તો પણ એના કોટીના ભાગની પણ બરાબર થાય નહીં એવું ભગવાનનું સુખ છે. અરે વરતાલનું તમે 16મું વચનામૃત જુઓ, જેની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે ભગવાનના ભજનમાં સુખ આગળ તો એ 14 લોકનું જે સુખ એ નરક જેવું છે. તો ખરેખર શ્રીજી મહારાજે આ સુખની એક વ્યાખ્યા કરી છે, એક સુખની અનુભૂતિની વાત કરી છે. આવી વાતો આપણે સાંભળીએ એટલે આપણા મનની અંદર બીજો પ્રશ્ન થાય કે આવું સુખનો અનુભવ અમને કેમ નથી થતો? તો જો એનું કારણ શું છે? તો ગુણાતીતાનંદ સ્વામીએ 4થા પ્રકરણની 125મી વાતની અંદર કીધું છે કે ભગવાનનું સુખ નથી આવતું ને તો એનું શું કારણ છે? તો એને વિષય અદ્ધર રાખી મૂકે છે ને એટલે એને ભગવાનનું સુખ આવતું નથી.
તમે જો આંખમાં કણું પડે તો 1,00,000 રૂપિયાના ચશ્મા પહેર્યા હોય તોય તે વર્લ્ડ કપની મેચ ચાલતી હોય તો જોવાનું સુખ આવે? ન આવે. પગમાં કાંટો વાગ્યો હોય અને તમને 12,000 રૂપિયાના બૂટ પહેર્યા હોય તોય તમને બૂટ પહેરવાની મજા આવે? અરે 12,00,000ના આપવામાં આવે ને તોય મજા આવે નહીં. 32 ભાતના પકવાનો હોય, સારામાં સારું. અરે દુનિયાની પ્રથમ નંબરની જે 5 સ્ટાર હોટલ હોય ને એ હોટલની અંદર તમને લઈ જવામાં આવે અને ત્યાંના મુખ્ય માસ્ટર શેફ હોય એના દ્વારા ભોજન તૈયાર કરવામાં આવે. પણ હવે પેટમાં તે એ જે કિડનીનો પથરીનો દુખાવો હોય કિડનીમાં, તો એ ભોજન એ તમે ખાઈ શકો? તો ન ખાઈ શકીએ. તો જેમ કણું, કાંટો કે પથરી જો દુઃખદાયક છે ને, એનાથી વધુ દુઃખદાયક કયું છે? વિષયની આસક્તિ, વાસના છે. એટલે વિષયમાં રાગ છે, આસક્તિ છે, વાસના છે ને, ત્યાં સુધી ક્યારેય તે એ ભગવાનનું સુખ નહીં આવે. અને એટલે જ તે શ્રીજી મહારાજે અંત્યના 38મા વચનામૃતની અંદર વાત કરી છે કે એક દ્રવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિશે બેઠિયા ઉઠિયાની વાસના તથા વિશે જીવવાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત તથા સંબંધીમાં હેત, તો આ 6 વાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે કે મરીને પણ એ સુખ ક્યારેય થશે નહીં. માટે જેને સુખ ઈચ્છવું હોય તો તેને એવા સ્વભાવ હોય તો ટાળવા. ને જો ટાળ્યા વિના છૂટકો પણ નથી. દરેકને સુખી થવું છે પણ એના માટે આ સ્વભાવોમાંથી આપણે અલિપ્ત થવું જ પડશે. ભલે એક એક સ્વભાવ ગિરનાર જેવા મોટા હોય, પણ જો આપણે પુરુષ પ્રયત્ન કરીએ ને ભગવાનની સંતની કૃપા થાય તો અવશ્ય એકે એક સ્વભાવો નિર્મૂળ થઈ શકે છે. અરે જેતલપુરના વચનામૃતની અંદર તે શ્રીજી મહારાજે વાત કરી છે કે જે ભગવાનના ભક્તને દુષ્ટ વાસના છે ને તો એ અમારે સમીપે છે તો પણ એ સુખ્યો નથી. કારણ કે પ્રભુ ભસતા પ્રથમ તો એમણે શું માગ્યું કે મહારાજ તમારી સમીપે રાખશો, પણ દુષ્ટ વાસના ટાળી નહીં એ સારું, એ દુખ્યો છે. તો જો આપણે પણ જ્યારે ભગવાન પાસે માગીએ, પ્રાર્થના કરીએ, ત્યારે આપણે શું માગવાનું છે કે હે ભગવાન, હે સંત, અમારામાં રહેલા સ્વભાવો વાસનાને નિર્મૂળ કરી શકે એવી બળ બુદ્ધિની શક્તિ આપજો. અને કેવા ભક્તન ભગવાનનું સુખ આવે? તો એના માટે શ્રીજી મહારાજ જે માર્ગદર્શન આપેલું છે અંત્યનું 28મું વચનામૃત છે, જેની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે ભગવાન સંબંધી સુખને કોણ પામે છે? તો તે કહીએ છીએ જેમ માછલું હોય તો એને જળ છે ને એ જ જીવનરૂપ છે. અને જળનો યોગ એ જ્યાં સુધી હોય ત્યાં સુધી જળમાં માછલું ચાલે, હાલે, ક્રીડા કરે. પણ જો જળનો વિયોગ થાય તો એની ચંચળતા ટળી જાય અને છેલ્લે મરી પણ જાય. એમ છે ને જેને પંચ વિષય કરીને જીવનપણું જ્યાં સુધી મનાયનું હોય તો ત્યાં સુધી એને કરીને સુખ માન્યું હોય, પણ જો વિયોગ થાય તો એ પોતે મર્યા જેવો થઈ જાય. તો એને ક્યારેય તે ભગવાનનું સુખ એ પોતે પામેલું ન હોય. બસ પંચ વિષયોની અંદર એને જીવનપણું મનાઈ ગયું હોય. પણ જો ભગવાનનું સુખનો જો અનુભવ કરે ને ભોગવે ને તો ખરેખર ભગવાનના સુખની એને પ્રાપ્તિ થાય. પણ એના માટે પાછો વિચાર હોવો જરૂરી છે. અને મુક્તાનંદ સ્વામી એટલે જ કહે છે એ અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. એટલે જેના એ અંતરમાં જો વિષયની આસક્તિનો સંગ નથી ને તો એ જ ભગવાનનું સુખ ભોગવે છે. અને નિષ્કાન સ્વામી પણ પોતે એ સાર સિદ્ધિની અંદર પોતે લખે છે, ભોજન તેને કેમ ભાવે, જેણે ખાધ્યા કોઠા કરી ખાત, ઉપર ખાધી આંબલી તેણે અંબાઈ ગયા છે દાંત, જેની વિષય કોઠામાં વૃત્તિ વળગી અહમ મમત્વ રૂપી ખાંભી ખાંભલી, તેને ગોળ સારો કેમ લાગશે, કેમ કેશે સાકર ને ભલી. તો એમ જો તમે આંબલી ખાઈ લો ખાટી ખાટી તો દાંત અંબાઈ જાય, તમને સ્વાદ ન આવે. તો એમ પંચ વિષયોની અંદર આવું જ છે. તમે વિષયોમાં લેવાઈ જાઓ તો ભગવાનને સંતનું સુખ લઈ ન શકીએ. તો જ્યાં સુધી આ વાસના હશે, વિષયો પ્રત્યે હશે, ત્યાં સુધી ક્યારેય તે આપણે સુખ નહીં લઈ શકીએ. તમે જો નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, તુકારામ હોય, શબરીબાઈ હોય, મુક્તાનંદ સ્વામી, નિષ્કાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી,
ગુણાતીતાનંદ સ્વામી, આપણી ગુણાતીત ગુરુ પરંપરા તમે જુઓ, એમના જીવનમાં અનંત પ્રકારના અપમાનો થયા છે, સગવડતા પણ મળી નથી, પણ છતાં પણ જો અલમસ્ત પોતે એ સુખમાં પોતે ગરકાવ હતા, તો એના કારણ શું હતું? ભગવાનનો આનંદ પોતે લેતા હતા. તો એના માટે જરૂરી છે. અને છેલ્લો મુદ્દો છે કે દુઃખ માત્રમાંથી મુક્તિ મેળવવા માટે દરેકને સુખી થવું છે, કોઈને દુઃખી થવું નથી. તો એના માટે વાસના ટાળવાની છે. કારણ કે તમે જો કદાચ કોઈને જન્મ મરણના ભવચક્રમાં શ્રદ્ધા ન હોય, કે સ્વર્ગ કે નરક કે ભગવાનના ધામની પ્રાપ્તિમાં વિશ્વાસ ન હોય, અને ભગવાનને રાજી કરવા ન હોય, કે ભગવાનનું સુખ ન અનુભવ હોય, તો પણ એને નિર્વાસનિક થવાની કેમ જરૂરિયાત છે? કારણ કે દુઃખ તો દરેકના જીવનની અંદર આવે જ છે, એની વાસ્તવિકતા છે. કારણ કે કોઈક દુઃખી છે, કોઈક પાયમાલ છે, કોઈક હેરાન, એ થાય જ છે. અને આવા તો ઘણા બધા પ્રશ્નો છે. તો એ બધા એના મૂળની અંદર શું છે? એના મૂળની અંદર છે વાસના. અને એ વાસનાના લીધે જ તે આજે ઘરોની અંદર એ ક્લેશ કે ઝઘડાઓ કે પ્રશ્નો ઊભા થાય છે. અરે છૂટાછેડા સુધી પણ એ પહોંચી જાય છે. લોકો એના મૂળની અંદર શું છે? આપણામાં રહેલી વાસનાઓ. જતું કરતા આપણે શીખતા નથી, સહન કરતા આપણે શીખતા નથી, તો શું થવાનું છે? એ અંતે મહાયુદ્ધો જ થવાના છે. તમે જો વિશ્વયુદ્ધોમાં લાખોની જે હત્યા થઈશ, મહાભારતના યુદ્ધનું પણ મુખ્ય કારણ શું? દુર્યોધનની સત્તા લાલસા. રામાયણમાં યુદ્ધનું કારણ શું? રાવણને પણ સીતાની વાસના. અરે પ્રથમ વિશ્વયુદ્ધ કે બીજું વિશ્વયુદ્ધ, એના મૂળની અંદર શું છે? વાસના જ છે. અને વ્યસનોની વાસનાને લીધે જ તે વિશ્વમાં દર વર્ષે 33 લાખ માણસો મરે છે. જે આપણે ખબર છે આપણા જીવનની અંદર આજુબાજુ તમે જો આત્મહત્યાઓ, અરે થોડાક સમય પૂર્વે જ તે જે આજે જ તે સમાચાર તમે વાંચ્યા હશે, સાંભળ્યા હશે, કે એક એને સમાચાર એવા સાંભળ્યા કે નીટનું પરીક્ષા રહી એ ફરી વખત એ પોતે આયોજન થવાનું નથી, તો એને પોતે એના માતા પિતા ઉપર પત્ર લખ્યો અને પોતે આત્મહત્યા કરી લીધી. તો હવે આ નીટની જેને પરીક્ષા દીધી હોય, એ કાંઈ એને પાસે જ્ઞાન તો સાવ ઓછું હોય નહીં, પણ છતાં પણ જો એ પગલું એને ભર્યું, તેના મૂળની અંદર શું કંઈક તો એને સમજવાનું હતું, જે સમજી નહીં. તો જો આવા તો ઘણા બધા પ્રસંગો બને છે. તમે જો સ્ત્રી પુરુષની એક મર્યાદા છે, એક નારી સદા બ્રહ્મચારી, પણ એ જે પરસ્પરની વાસના છે, તો આજે એના લીધે તમે જો એડ્સ કેટલો વધી રહ્યો છે. અરે દરરોજ 10,000 કરતાં વધુ માણસો આ એડ્સ HIV ના લીધે મરે છે. બોલો. અરે વ્યભિચારના લીધે કુટુંબની અંદર આજે ક્લેશ હોય, છૂટાછેડા હોય, એવા પ્રસંગો બને છે. અરે ધનના લોભ કે વાસનાના લીધે આજે ભ્રષ્ટાચાર, તમે ભેળસેળ જુઓ, ચોરી જુઓ, તમે જો દૂધની અંદર એક કેમિકલ નાખવામાં આવે છે અને દૂધ વેચવામાં આવે છે પૈસા માટે. પણ એ વિચાર નથી કરતા કે આ સામેવાળા વ્યક્તિના પેટમાં જો આ દૂધ જાય અને આ કેમિકલથી ભલે હું દૂધ બનાવું છું, પણ એને કેટલું નુકસાન થાય, તો એનું ભોગવવું નહીં પડે? ભોગવવું જ પડે. એ વધુ પ્રકારના પૈસા લેવાની લાલસાની અંદર એ જે આપણે અનીતિ ને અપ્રામાણિકતા દાખવીએ છીએ ને, એ જ આપણી મોટામાં મોટી ભૂલ કહેવાય. એટલે બહાર આવવાનું. તમે જો સ્વાદની વાસનાને લીધે કેટલો માંસાહાર થાય, કરોડો જીવન દરરોજ હત્યા થાય છે. અને ઘરમાં ઝઘડા દુઃખનું એક કારણ શું છે? એક સ્વાદ જ છે. લવ્યો દરજી હતો, આપણે એની વાત નથી કરતા, પણ મૂળની અંદર શું છે? આસક્તિ, રીંગણા પ્રત્યેની આસક્તિ. આત્મહત્યા એની ધર્મપત્નીએ કરી નાખી. હવે એક રીંગણાનું શાક ન બનાવી દીધું એમ. ટૂંકમાં જ્યાં સુધી પગમાંથી કાંટો, આંખમાંથી કણું કે કિડનામાંથી પથરી ન નીકળે, ત્યાં સુધી દુઃખ ન ટળે, સુખી ન થવાય. તો એમ જ્યાં સુધી વાસના ન ટળે ને ત્યાં સુધી આ લોકમાં પણ સુખી નહીં થઈ શકીએ. અને એ રીતે આપણે વાસના ટાળ્યા વગર આ લોક કે પરલોકમાં પણ સુખી આપણે નથી રહી શકવાના. અને કલ્યાણના માર્ગમાં પણ એ વિઘ્નરૂપ જો કોઈ બાબત હોય ને તો વાસના જ છે. અને એના માટે આપણે વાસના ટળ્યા વગર છૂટકો જ નથી.
એટલે વાસના ટાળવી જ પડશે. અને વાસના ટાળવા માટે જો પોતપોતાની મેળે આજ સુધી આપણે ઘણા બધા મુમુક્ષુએ તપ, વ્રત, જપ ઘણા બધા પ્રકારના સાધનો કર્યા. અરે વિશ્વામિત્ર ઋષિ જો, પરાશર જો, એક શૃંગી જો, સૌભરી, ઘણા બધા સાધના કરી, પણ તમે જુઓ કે વાસના ટળી કે ન ટળી? ન ટળી. અને એટલે જ મુક્તાનંદ સ્વામી શું કહે છે કે કામ અને ક્રોધ મદ લોભ દળમાં મુખી, એ લડવા તણો નવ લાગ લાગે, જોગ્યા જંગમાં ત્યાગી તપસી ઘણા, ઈ મોરચે ગયે ધર્મ દ્વાર માગે. એટલે વાસના ટાળવાનો આ સરળ અને સુગમ જે ઉપાય છે ને, એવા 4 ઉપાયો છે કે 4 ઉપાયો જો આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરીએ, અનુકરણ કરીએ, તો અવશ્ય વાસનામાંથી આપણે નિર્વાસનિક સ્થિતિને પ્રાપ્ત કરી શકીએ. બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાના પણ એ આપણે અધિકારી બની શકીએ છીએ. ટાળવાના એવા 4 ઉપાયોમાં પહેલો ઉપાય એટલે કયો? શ્રદ્ધા. જે શ્રીજી મહારાજે આપણને સારંગપુરનું એક વચનામૃત છે, અને એ વચનામૃત એટલે 5મું વચનામૃત. એની અંદર શ્રીજી મહારાજ એવા 4 ઉપાયો બતાવ્યા છે કે 4 ઉપાયો જો આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરીએ તો આપણે વાસનામાંથી એ નિર્વાસનિક સ્થિતિને પ્રાપ્ત કરી શકીએ. તમે જો શ્રદ્ધા એટલે શું? તો સ્વાભાવિક રીતે આ શ્રદ્ધા કોઈ બહેન કે નું એનું નામ નથી, પણ શ્રદ્ધા એટલે વિશ્વાસ, એવો ટ્રસ્ટ કે જેમ પતિને પત્નીમાં હોય, પત્નીમાં પતિને હોય, તો એવી જ રીતે સંતાનને માતા પિતા, માતા પિતાને સંતાનમાં હોય. તો એ જે વિશ્વાસ છે ને, એવી જ રીતે આપણે ભગવાનમાં સંતમાં વિશ્વાસ રાખવાનો. અને એટલું જ નહીં, વિશ્વાસ એ કોઈ પણ વ્યક્તિ કે એના વચન કે સામર્થ્યમાં સત્યપણાની પ્રતીતિ આવે ને એને શ્રદ્ધા ને એને વિશ્વાસ કહેવાય. આમ તો શ્રદ્ધામાં છે ને 2 સદગુણો આવે, એક વિશ્વાસ ને એક ધીરજ. અને એ વિશ્વાસ રૂ ને એ પોતાની શક્તિ અને સામર્થ્યની પ્રતીતિ છે. અને ધીરજ એટલે શું? તો વર્ષો સુધી ધારેલું પરિણામ ન મળે છતાં પણ જો તમે સાધનામાં મંડ્યા રહેવાનો એક વિશિષ્ટ ગુણ. એટલે ખરેખર એક શ્રદ્ધામાં એક આપણે 2 વસ્તુ યાદ રાખવાની, વિશ્વાસ અને ધીરજ હોવી જોઈએ. આત્મવિશ્વાસ જેને અંગ્રેજીમાં કહેવાય સેલ્ફ કોન્ફિડન્સ, કે હું કરી જ શકીશ, આઈ કેન ડુ ઇટ. બીજું ધીરજ, જેને અંગ્રેજીમાં પેશન્સ કહેવાય. પેશન્સ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ. અને વર્ષો સુધી મંડ્યા રહેવાનો ગુણ એ આપણને ધીરજમાં એ જોવા મળે છે. એટલે શ્રદ્ધા હોય ને તો કોઈ પણ માર્ગમાં પ્રગતિ થઈ શકે. અંત્યનું 24મું વચનામૃત છે, એની અંદર તે તમે જો 16 સાધનો અક્ષરધામ પ્રાપ્તિ માટેના શ્રીજી મહારાજે બતાવ્યા, તો તમને આશ્ચર્ય થશે. પ્રથમ સાધન કયું? તો શ્રદ્ધા જ છે. અરે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, કે શ્રદ્ધા વાળાને એ ભગવાનની પ્રાપ્તિ થાય છે. તો જો શ્રદ્ધા સાથે આગળ વધીએ, વિશ્વાસ સાથે, ધીરજ સાથે આગળ વધીએ, તો આપણને યથાર્થ વાસનાથી આપણે નિર્મૂળ થઈ શકીએ છીએ. ભૌતિક માર્ગ કે આધ્યાત્મિક માર્ગે પણ જો સફળતા માટે પોતાનામાં વિશ્વાસ ન હોય તો કંઈ પણ તમે મેળવી ન શકો. અંગ્રેજીમાં 2 ઉડતા પંખીઓને સંબોધીને એક સુવાક્ય છે કે હી કેન બીકોઝ હી થિંક્સ ધેટ હી કેન. એટલે કે એ કરી શકે છે કારણ કે એ માને છે કે કરી શકે છે. તો એમ આપણે પણ ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ રાખવાનું છે. અને જો પોતાનામાં વિશ્વાસની સાથે સાથે પાછી ધીરજ પણ રાખવાની છે. કારણ કે ભૌતિક કે આધ્યાત્મિક સફળતા કંઈ ઉતાવળથી ન મળે, 1-2 દિવસમાં ન મળે, રાતોરાત કોઈ નથી મળતી. પણ વર્ષો સુધી તમારે સખત, સતત અને શ્રદ્ધા સાથે પુરુષાર્થ કરવો પડે. અને પ્રાર્થના વધતા પુરુષાર્થ બરાબર સફળતા. તો એ પણ આપણા જીવનની અંદર એ આપણે દ્રઢ કરીને રાખવું પડે. તમે જો વિશ્વની અંદર આજે ચમત્કાર કે ભૌતિક સિદ્ધિઓ પાછળ એ ઘણી બધી શ્રદ્ધા રાખીને બધા સફળ થાય છે. તમે જો એવરેસ્ટ છે, દુનિયાનો સૌથી મોટો પર્વત શિખર કહી શકાય. તો એક મેસ્નર હતો, પોતે એકલો ઓક્સિજન વગર બોલો હિમાલય પોતે ચડી ગયો. આંધળો એરિક હિમાલય ચડી જાય. અરે એડિસને બલ્બની શોધ કરી, કેટલા પ્રયત્નો કર્યા, 10,000 પ્રયોગો કર્યા,
અરે અબ્રાહમ લિંકનનું જીવન તો તમે જો, કઠિયારાનો દીકરો, 11 થી 12 વખત પોતે ચૂંટણીમાં નિષ્ફળ જાય છે, પણ જો પુરુષાર્થ ચાલુ જ રાખ્યો અને પોતે પ્રમુખ પદ પ્રાપ્ત પણ એક કરી શક્યો. તો જો આ પણ એક આપણા જીવનની અંદર કે આઈ કેન ડુ ઇટ, હું કરી શકું, ભગવાન અને સંત મારી સાથે જ છે. બીજો એક આધ્યાત્મિક માર્ગ, એની વાત પણ આપણે સાથે સાથે કરી લઈએ, કારણ કે પ્રથમનું તે 15મું વચનામૃત છે, તેની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે 100 વર્ષે મૂર્તિ ન દેખાય છતાં ધ્યાન ધરવામાં શ્રદ્ધા ગુમાવે નહીં ને, એવા ભક્તને શ્રીજી મહારાજ એકાંતિક કરે છે. 100 વર્ષ સુધી મૂર્તિ ન દેખાય તોય તમે માળા જપ દર્શન એ કરો ને તો તમે શ્રદ્ધાવાળા છો. તમે જો ધ્રુવ, પ્રહલાદ, નરસિંહ મહેતા, મીરાબાઈ, તો શ્રદ્ધાના બળે એમને ભગવાનના દર્શન થયા. બાકી એમને કોઈ પત્ર લખેલો નહોતો કે તમે આમ કરજો એટલે હું પ્રગટ થઈશ. અરે પ્રાગજી ભક્તને તમે જો, ગુણાતીતાનંદ સ્વામીએ કીધેલું હૈયામાં જ્ઞાન તો ઘણું જ, પણ કોઈ પાત્ર નથી. ત્યારે જો પ્રાગજી ભક્તે શું કીધું, એ જ્ઞાન મને ન આપો. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું કે એના માટે તો મરણિયો થવું પડે. અને જો પ્રાગજી ભક્તે સાધના શરૂ કરી, 3.5 વર્ષ સુધી 1 કલાક જ પોતે સૂતા, 23 કલાક સેવા કરે, 2 દિવસ પાછા ઉપવાસ, ત્રીજા દિવસે પારણામાં પાછું એક ટાઈમ જમવાનું. તો આવું 1-2 દિવસ નહીં, 3.5 વર્ષ સુધી કર્યું. અને તમે જો વાળંદની એક હલકામાં હલકી સેવા, વાસણ ઉટક્યાસ, એટલું જ નહીં, કૂતરું મરેલું હતું એ પણ ઘસેડવાની સેવા, ચંદની સીવવાની, મરેલા કૂતરાને ઉપાડવાની સેવા, ચૂના એ જે પીલવાની સેવા. તો જો શ્રદ્ધાપૂર્વક એમની આવી અખૂટ સેવાથી એ સ્વામીશ્રીએ ભગવાનનો એમને સાક્ષાત્કાર કરેલો. એક સાધનાથી સાક્ષાત્કાર સુધી એ જો પહોંચ્યા ને, તો એના મૂળની અંદર શું હતું કે એમણે એ ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે જીવન બનાવ્યું છે. એટલું જ નહીં, એમને બસ ભગવાનને સંતને રાજી કરવા છે, આ વિચાર સાથે પોતે એ કાર્ય કરી રહ્યા છે. આપણી ગુણાતીત ગુરુ પરંપરા સામે જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે. કારણ કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જ તે તમે જુઓ કે ગઢડાની જમીન અને મંદિર માટે એમને કેટલા વર્ષો સુધી પુરુષાર્થ ચાલુ રાખ્યો, 33 વર્ષ સુધી. અને એટલું જ નહીં, એ અશક્ય કાર્ય પણ એ શક્યતામાં પરિવર્તિત થઈ ગયું. પણ એના મૂળની અંદર શું હતું? શ્રદ્ધાનો જોર હતું. યોગીજી મહારાજને કેવી શ્રદ્ધા હતી? બાળ મંડળ, યુવક મંડળ, અઠવાડિક સભા, કેટલો પુરુષાર્થ એમને કર્યો હતો. આજે તમે જો પ્રચંડ ઉદ્ઘોષ, એ અનુભવાય છે કે નથી અનુભવાતું? અનુભવાય છે. બે છે ને તપસ્વી હતા. હવે એક છે ને આંબલીના ઝાડ નીચે પોતે બેઠો, બીજો છે ને પીપળાના ઝાડ નીચે. એટલે નારદજી બંને પાસે જાય છે. એટલે એમને પૂછ્યું કે આ તમે કેમ આવી રીતના બેઠા છો? તે સ્વાભાવિક રીતના કીધું કે અમારે ભગવાનને અમારે દર્શન દે ને એટલે અમે તપ કરીએ છીએ, અને તમે ભગવાનને સંદેશો આપજો કે આ 2 ભક્ત છે એ આ રીતે દર્શન જે સ્વાભાવિક રીતના ઈચ્છાથી ભગવાનને મેળવવા માટે પોતે તપ કરી રહ્યા છે, તેમને દર્શન આપજો વહેલા. એટલે એક તપસ્વી ઝાડ નીચે તપ કરે ને, એ ઝાડના જેટલા પાંદડા એટલા વર્ષોની સાધના પછી ભગવાનને દર્શન દેશે. એવી વાત નારદજીને કરી ભગવાને. તે નારદજી પાછા આવે અને વાત કરી કે જો આવી રીતે ભગવાને કીધું છે કે આ તમે જે ઝાડ નીચે જે છો, એક આંબલીના ઝાડ ને એક બીજું જે કીધું પીપળાના ઝાડ, તો એમાં એટલા જેટલા પાંદડા છે એટલા વર્ષો સુધી તપ કરવાનું, એટલે તમને ભગવાનનો સાક્ષાત્કાર થશે ને ભગવાન દર્શન દેવા માટે આવશે. ત્યાં આંબલીના ઝાડ નીચે જે બેઠેલાને શ્રદ્ધા હતી એટલે કીધું ઘાસ ભગવાન દર્શન તો દેશે. તે નાચવા લાગે છે અને કૂદવા લાગે છે. અને બીજો હતો તો એ તો પોતે ચાલ્યો ગયો કે મારે તો કંઈ તપ કરવું નથી, પણ પછી તો ભગવાને તરત દર્શન આપ્યા. તે નારદજીએ કીધું તમે આ ખોટો મને કેમ પાડવાનું કીધું, મને કેમ આવું કીધું, તમે કેમ દર્શન દીધા? ત્યારે ભગવાને શું કીધું કે એની શ્રદ્ધા તો જુઓ, હું એની શ્રદ્ધાથી પ્રગટ થયો છું અને હું દર્શન કરવા દેવા માટે આવ્યો છું. તો જો એમ શ્રદ્ધા હોય ને તો અવશ્ય વાસના ટળે. અને આ હરિને હરિજનના વચનને વિશે વિશ્વાસ રાખવાનો છે. કારણ કે સત્યપણાની પ્રતીતિ ક્યારે આવે? તો એમના ઉપદેશ વચન, એ આજ્ઞારૂપી વચનો રહ્યા ને, એ જો આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરીએ તો આપણને લાભ થાય.
અને આવા ભગવાનને આવા સંતની પ્રાપ્તિ આપણને થઈ છે. એટલે આ કોઈ સામાન્ય વાત નથી, એક અસામાન્ય વાત છે. પણ છતાં પણ જો આપણે એનો મહિમા રાખતા નથી એટલે વાસના ટળતી નથી. ઉપદેશ વચનમાં વિશ્વાસ એટલે શું? તો ભગવાન અને સંત આપણને જે ઉપદેશ આપે તે બધા ઉપદેશો કેવા છે? સત્ય છે, 100% એમાં ક્યારેય આપણે શંકા સંશય કરવાના નથી. અરે લેશ માત્ર તે તર્ક વિતર્ક નથી કરવાના, કારણ કે આપણે ભણેલા ગણેલા એટલે સાહજિક આપણો સ્વભાવ કેવો હોય છે? તર્ક વિતર્ક એવો શીલ હોય છે. તો આધ્યાત્મિક માર્ગની અંદર જે ઉપાયો આપણને બતાવ્યા ને તો એમાં આપણે સંપૂર્ણ પ્રતીતિ રાખવાની અને ઉપદેશો વચનોનું પાલન કરવાનું. અને છતી દેહ આપણે નિર્વાસનિક કહેતા બ્રહ્મરૂપ થઈ શકાય ને એવી સાધના કરવાની. કારણ કે જીવન મુક્તની સ્થિતિ તે પ્રાપ્ત થઈ શકે. પણ આવા વચનમાં વિશ્વાસ હોય તો જો સાધક રહીને સાધના કરી શકે છે. આ વાઘા કાચરને જો ગુણાતીતાનંદ સ્વામીને વચનમાં વિશ્વાસ આવ્યો કે સ્વામી મૂળ અક્ષર છે તો માયાના આવરણ એને ટળી જાય. તો જો આવી શ્રદ્ધા આવા વિશ્વાસ સાથે આપણે જીવન જીવવાનું છે. બીજું આજ્ઞામાં વિશ્વાસ રાખવાનો. કારણ કે ભગવાન અને સંત આપણને જે આજ્ઞા કરે, હવે જો વિશ્વાસ જ ન રાખીએ તો ભગવાન અને સંતનો એ રાજીપો આપણે લઈ શકતા નથી. અને આજ્ઞા રહીને એ તો ભગવાનથી નજીક આપણે જઈ શકીએ એ માટેની આજ્ઞાઓ કહી શકીએ. અને એવી જ આજ્ઞા કરે છે કે જેમાં આપણું હિત થતું હોય, આપણને લાભ થતો હોય લૌકિક ને પરલૌકિક. તો આજ્ઞામાં આપણે વિશ્વાસ રાખીએ, કારણ કે ભગવાન અને સંત જે આજ્ઞા કરે ને એમાં વિશ્વાસ રાખવો જ પડશે. અને શિષ્યને એટલો તો વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન અને સંત મને જે આજ્ઞા કરે છે એ આજ્ઞામાં જ રહેવાનું છે અને બ્રહ્મરૂપ થશે. અને એ વિશ્વાસથી ગુરુનું વચન અદ્ધર ઝીલવાનું. તો 1.25 લાખ મોતીની જેમ આપણે કિંમતી થઈ જઈએ. તમે જો સત્યકામ જાબાલીન ગુરુ વચન ગાયો ચરાવવા જાય છે, 1000 ગાય કરીને આવવાનું કીધું હતું, 1000 ગાયો કરી અને એમનામ એને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. ભગતજી મહારાજ તમે જો ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી હવેલીનું, આંબાનું, પાણી વાળવાનું, ગિરનારને બોલાવાનું, નાની સેવા કરેલી તો રાજીપો પોતે પ્રાપ્ત કરી શક્યા. ઉપેન્દ્રાનંદ સ્વામી તમે જો કામ બહુ પીડતો, ગુણાતીતાનંદ સ્વામીએ કીધું માળા ફેરવો અને એમની સામે વૈતક દ્રષ્ટિ એ પોતે ફરી અને વાસના નિર્મૂળ થઈ જાય. અરે યોગીજી મહારાજની સિદ્ધિનું રહસ્ય તમે જુઓ કે શાસ્ત્રીજી મહારાજના વચને એ વાસણ એમને ઉટક્યા. તો જો આ ગુણાતીત ગુરુ પરંપરાની પણ આ જ વિશેષતા આપણને જોવા મળે છે. કારણ કે પોતે આ વાસનાથી પોતે અલિપ્ત છે, નિર્વાસનિક સ્થિતિ છે એમના જીવનની અંદર. એટલે એમને બહુ એ વધુ પડતા આપણા જીવનમાં જે પ્રશ્નો છે ને એવા પ્રશ્નો આવે પણ એનું સોલ્વ એમને સેકન્ડોની અંદર થઈ જાય. તો એના મૂળની અંદર શું છે? આજ્ઞામાં વિશ્વાસ રાખીને જીવન જીવે છે. તમે જો યોગીજી મહારાજની પણ સિદ્ધિનું રહસ્ય કયું હતું? તો શાસ્ત્રીજી મહારાજના વચને વાસણ એમને ઉટક્યા. અરે પ્રમુખ સ્વામી મહારાજની પ્રગતિનું રહસ્ય તમે જો ગુરુની આજ્ઞા, એમના મરજી પ્રમાણે જ તે જીવન જીવ્યા. તો જો શ્રદ્ધા અને વિશ્વાસથી છે ને આધ્યાત્મિક માર્ગે આપણે પ્રગતિ કરી જ શકાય. અને એટલું જ નહીં, નિર્વાસનિક થવા માટે તમે સારંગપુરનું 9મું વચનામૃત જુઓ તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે જો એને સંત અને પરમેશ્વરના વચનને વિશે અતિશય શ્રદ્ધા હોય અને અતિ દ્રઢ વિશ્વાસ હોય તો ગમે એવા તામસી કર્મ કર્યા હોય તેનો નાશ થઈ જાય અને કળિયુગના ધર્મ મટીને સદયુગના એ ધર્મ વર્તે. માટે અતિ સાચા ભાવે કરીને એ સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ અહીંયામાં રહે નહીં અને દેહ છતાં તે બ્રહ્મરૂપ થઈ જાય છે. તો જો કળિયુગમાંથી સતયુગમાં ટ્રાન્સફર થઈ શકીએ પણ એના માટે શું જરૂરી છે? એના માટે આપણે બરાબર રીતે આજ્ઞામાં વિશ્વાસ રાખીએ. વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી. તો વચનમાં વિશ્વાસ રાખવાનો, જેમ આપણે ઘણા બધા દિવસથી આ વાતને આપણે ઉચ્ચારીએ છીએ, એવો વિશ્વાસ રાખીએ કે ભગવાન અને સંતને પણ એમ લાગે કે આ મારા ભક્તે કેટલી બધી શ્રદ્ધા એના જીવનમાં છે, કેટલો વિશ્વાસ છે, તો ચાલને મદદ કરીએ. બીજું ભગવાનને વિશે પ્રીતિ રાખીએ. આપણે જો વાસના ટાળવાના ઉપાયનો એક બીજો એક એવો ઉપાય છે. આ ઉપાય પણ એટલો જ તે
અક્ષીર સાબિત થતો જોવા મળે છે. કારણ કે જો મધ્યનું તે 59મું વચનામૃત છે, તો એની અંદર એક હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય એવી વાત કરી છે. અરે પ્રથમનું 56મું, મધ્યનું 9મું વચનામૃત, તો એની અંદર શ્રીજી મહારાજે કીધું કે જેને ગોપીઓની જેમ ભગવાનની વિશે જો અતિશય પ્રીતિ હોય ને, તેના બીજા કોઈ સાધન કરવાના રહે નહીં. તમે જો શ્રીજી મહારાજના વખતની અંદર દાદા ખાચર, લાડુબા, જીવુબા, કૃપાનંદ સ્વામી, કેટલા સંતો પરમહંસો એ શ્રીજી મહારાજ પ્રત્યે પોતે કેવા હેતથી પોતે જોડાયેલા હતા, એટલે કેવા ધામને પોતે પામ્યા. તો કાર્યાણીનું 11મું વચનામૃત છે, તેમાં પ્રીતિનું લક્ષણ દર્શાવતા શ્રીજી મહારાજે વાત કરી. અને આ લક્ષણ રહ્યું ને, આ બધા ભક્તોના જીવનની અંદર આપણને જોવા મળે છે. એમાં શ્રીજી મહારાજે વાત કરી કે જેને પણ જેમાં પ્રીતિ હોય ને, એની તરત આજ્ઞા એ પ્રમાણે તરત પાલન થાય જ છે અને ગમે જ છે પાછું. તો એવી રીતે જો ભગવાનની આજ્ઞા પ્રમાણે તે જો આપણે વર્તવાથી જો નિયમ વિરુદ્ધ વિષયો જો ભોગવવા જોઈએ જ નહીં. અને જો ભોગવશું ને, તો આ જન્મ મરણમાં ચક્રમાંથી મુક્ત નહીં થઈએ. અરે નિયમમાં રહીને જો વિષયો ભોગવીએ, જો આજ્ઞા આપણે પાળીએ, તો અવશ્ય ભગવાનને સંતની કૃપા વરસવાની જ છે. અને અંતરમાં એ વાસનાના બીજ રહ્યા ને, એ બળી પણ જશે. તો ખરેખર ભગવાનની વિશે આપણે એવી પ્રીતિ રાખીએ ને કે આપણને લાભ જ થાય. છેલ્લો એક એવો ચોથો ઉપાય, આમ તો વાસના ટાળવાના 4 ઉપાયોની અંદર જે આપણે પ્રથમ વાત જે કરી કે જો આપણે શ્રદ્ધા રાખીએ, બીજી આપણે વાત કરી કે આજ્ઞામાં આપણે વિશ્વાસ રાખીએ, ત્રીજી આપણે વાત કરી કે ભગવાનને વિશે પ્રીતિ રાખીએ, પણ આ ચોથો તો એવો ઉપાય છે કે જે મુખ્ય છે, એકડાના સ્થાને છે. અને જો યથાર્થ રીતે જો આપણે ભગવાનનું મહાત્મ્ય સમજીએ, તો આપણામાં પણ એ બીજા જેવા કલ્યાણકારી ગુણો એ આવે છે. અને જો આપણે મહિમા નો યથાર્થ સમજીએ, તો કલ્યાણકારી એ ગુણો ન આવે. તો ખરેખર જો હોય ને, તો આપણા જીવનની અંદર મહાત્મ જ્ઞાનયુક્ત નિશ્ચય અને એવો મહિમા આપણે સમજવાનો છે. અરે શ્રીજી મહારાજે વારંવાર તમે જો ભગવાનના સ્વરૂપને યથાર્થ ઓળખવાની મહિમાની વાતો કરી છે. અરે ઘણા બધા વચનામૃતની અંદર એ મહિમા સમજવાથી લાભ, અને જો મહિમા ન સમજાય તો ખોટ થઈ જાય એવી સ્પષ્ટતા આપણને કરી જ છે. તો આપણે સમજવાનું છે, અને મહિમા સમજશું ને તો વાસના અવશ્ય ટળશે અને બીજા કલ્યાણકારી ગુણો પણ આવશે. અને જો યથાર્થ મહિમા જો નહીં હોય, તો પાછું ક્ષય રોગવાળી કન્યાનું પણ દ્રષ્ટાંત એ શ્રીજી મહારાજે આપેલું છે. કારણ કે મહિમા વગરની ભક્તિ રહીને એ બહુ લાંબી ન ટકે. જ્યારે પણ કોઈ વ્યક્તિ દેખાડો કરે ભક્તિની અંદર, ત્યારે થોડાક સમય માટે ભક્તિ થાય, પણ કાયમ માટે એ ભક્તિ ન કરી શકે. એટલે મહિમા તો હોવો જ પડે. તમે જો સંપ્રદાયનો ઇતિહાસ જો, ઘણી બધી વાતોમાં આપણને સ્પષ્ટતા ખ્યાલ આવે છે કે ભક્તિ, સેવા, પૂજા બધું કરતા હોય, પણ જો યથાર્થ મહિમા ન હોય, તો ભગવાનને અને ગુણાતીત ગુરુ પરંપરાને છોડીને જતા રહેશે. અરે સત્સંગમાં કંઈક અપમાન થાય, સંસારમાં કંઈક દુઃખ આવે, તો એને બોલો વિચાર કેવા આવે કે આ સત્સંગમાં રહેવું જ નથી. તો જો ખરેખર આવું થાય છે, પણ તમે જો કે જેણે જેણે મહિમા સમજ્યો યથાર્થ રીતે, એ તુકારામ, મીરાબાઈ, ધ્રુવ, પ્રહલાદ, પાંડવો, તે બધાય પોતાના જીવનની અંદર એ પોતે ભગવાને એમનો સાથ આપ્યો છે. અરે મહારાજના વચનની અંદર દાદા ખાચર, પર્વતભાઈ, દેવજી ભગત તમે જુઓ તો કેટલા બધા દુઃખો એમના જીવનની અંદર આવ્યા છે, છતાંય ભક્તિ છૂટી છે? નથી છૂટી. એના મૂળની અંદર શું? ભગવાનનો એવો મહાત્મ જ્ઞાનયુક્ત નિશ્ચય એમને દ્રઢ કરીને રાખેલો છે. અને એટલે જ તે લોયાના 17મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ વાત કરે છે કે જેને ભગવાનનું ને સંતનું એ મહાત્મ જ્ઞાનયુક્ત જો જ્ઞાન સમજાઈ ગયું હોય, તો સત્સંગમાં એનો પાયો અચળ છે. અને જેને મહાત્મ નથી સમજાણું, તો એને વિશ્વાસ જ નથી. અને ખરેખર મહાત્મ રહ્યો ને એ જરૂરી છે. પૈસાનું, ધનનું, સંપત્તિનો
જો મહિમા સમજાઈ ગયો છે તો કેવો રાત દિવસ આપણે એની પાછળ આપણે આંધી દોટ મૂકીએ છીએ. તો એમ આપણે ભગવાનનો ને સંતનો એ મહિમા આપણે આવો દ્રઢ કરીને રાખવાનો છે. અને ખરેખર સંતનો અને ભગવાનનો જો આશરો ક્યારેય આપણે છોડવાનો નથી. વરતાલનું 5મું વચનામૃત છે તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે એવો જે ભગવાનનો દ્રઢ આશ્રય તે જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એ દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન બિનવા બીજાને ન જાણે. અને જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે પણ એ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે. અને પ્રભુની મરજી હોય તો એ પ્રમાણે જ વર્તે. એવો જે હોય તે પ્રભુના શરણાગત જીવ કહેવાય અને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય. તો જો આપણને આવા ભગવાનને સંત મળ્યા તો હવે જે થાય છે ને એ ભગવાનને સંત કરે છે. કરતાપણું ભગવાનને માનવું. યાદ રાખજો, ભગવાનની મરજીથી કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. એ ભગવાનના પ્રતાપથી પાંગળો પર્વત ચડે છે. જે મૂંગો હોય ને વેદ પણ ભણે છે. પ્રાગજી પુરાણિક તમે જુઓ કે પોતે કંઈ ભણ્યા નહોતા પણ એવી વિદ્વતા એમનામાં આવી ગઈ. સંસ્કૃત શ્લોકોનું નિરૂપણ કરતા થઈ ગયા. શ્રીજી મહારાજને કથા વાર્તા 15-17 કલાક સુધી શરૂ રાખતા હતા. તેના મૂળની અંદર શું હતું? એના મૂળની અંદર એક જ વાત, શ્રીજી મહારાજનો પ્રતાપ, શ્રીજી મહારાજની કૃપા દ્રષ્ટિ. એમ આપણી સાથે પણ જે પણ કંઈ બને છે ને ભગવાન જ સર્વ કરતા હરતા છે. પણ એવો મહાત્મ જ્ઞાન યુક્ત પાછો નિશ્ચય જરૂરી છે. એવો યથાર્થ મહિમા જો સમજીને વાસના ટાળવાનો પ્રયત્નો કરીએ ને તો ટળી જાય. તો ખરેખર આ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. અને એના માટે તે 3 એવા મુદ્દા છે કે જે આપણે દ્રઢ કરીને રાખવાના છે. અને એ 3 મુખ્યત્વે મુદ્દા જો આપણે સમજી લઈએ તો ભગવાનનો ને સંતનો એ યથાર્થ મહાત્મ જ્ઞાનયુક્ત નિશ્ચય એ દ્રઢ થાય. એમાં પ્રથમ જ તે ભગવાનનું અનંત સામર્થ્ય અને ઐશ્વર્ય, આનો વિચાર કરવાનો છે. તમે જો પ્રથમનું 27મું હોય, અંત્યનું 39મું હોય તો એમાં ભગવાનના અસાધારણ સામર્થ્યનું જ્ઞાન થાય ને તો એવા સમર્થ ભગવાન આપણી ગમે એવી વાસના ટાળી નાખશે. અને એવી દ્રઢ પ્રતીતિ શ્રદ્ધા રહીને એ પ્રગટે છે. ત્યારે ભગવાન અને સંતનો જ્યારે આશ્ચર્ય, ઐશ્વર્ય, પ્રતાપ, જ્યારે ચમત્કારો જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે. કારણ કે આપણી ગુણાતીત ગુરુ પરંપરાની અંદર અને શ્રીજી મહારાજના જીવનોની અંદર હવે પરમહંસો, સંતો અને હરિભક્તોમાં જો ઐશ્વર્ય એટલું બધું હોય તો વિચાર કરો કે મૂળ અનાદિ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી અને એ જ અક્ષર બ્રહ્મ અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં એ કેવું ઐશ્વર્ય આપણને જોવા મળશે. અને જો જોવા મળે જ છે પણ પ્રશ્ન ક્યાં છે કે આપણે ઐશ્વર્ય, સામર્થ્ય એ વિચાર નથી કરતા. તો પછી વાસના કઈ રીતે ટળે? તો જો વાસના ટાળવા માટે આવી દ્રઢ પ્રતીતિ અને શ્રદ્ધા ત્યારે જ પ્રગટે કે જ્યારે મહાત્મ જ્ઞાનયુક્ત નિશ્ચયની અંદર, મહિમાની અંદર આપણે એમનું સામર્થ્ય, આપણે ઐશ્વર્ય જોઈએ. બીજું ભગવાનનું દિવ્યપણું, નિર્દોષપણું. કારણ કે ભગવાન અને સંત કેવા માયા પર છે, નિર્દોષ છે, સદૈવ દિવ્ય છે. તો એ મહિમા સમજાય ને તો આપણામાં માયિક ભાવ ટળી જાય. અને શ્રીજી મહારાજે વારે ઘડી એવી વાત કરેલી છે. તો જો એવા ભાવોને આપણે દૂર કરવાના છે. દાદા ખાચર તમે જુઓ કે પોતે નિર્દોષ ભાવ રાખતા, દિવ્ય ભાવ રાખતા, તો મહારાજે 50થી 60 વખત ઉતારા ફેરવ્યા. બોટાદનાથ તે શિવલાલ શેઠને પણ તમે જુઓ કે ગુણાતીતાનંદ સ્વામીએ ટકોર કરી પણ એ ટકોર પણ સહન કરી શક્યા. અરે ભાઈ આત્માનંદ સ્વામી જેમનું નામ, તો એમણે એમ કીધું કે આ કોણ ત્યાં આટકૂચ આવે છે, તો થૂકીને પાછા સભામાં સ્વસ્થ અવસ્થામાં બેસી ગયા. નિયમ કેવો લીધો, આજ પછી સોપારી નહીં ખાવ. ખોટું ન લાગ્યું. કેમ? દિવ્યપણું, નિર્દોષપણું, પોતાના દેહનું સાચું સ્વરૂપ એમને સમજ્યા હતા. તેમ આપણું તે સાચું સ્વરૂપ કયું છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ. તો વાસનાથી નિર્મૂળ એ થઈ શકીએ. અને આવો મહિમા રહ્યો ને, આ મહિમાથી નથી આપણે શાશ્વત સુખની દ્રષ્ટિ સામે
એ આપણે આગળ વધી શકીએ. બાકી તો જો માઇક સુખમાં વૃત્તિ જાય તો લાંબા કાળે એમાંથી સુખ કાંઈ મળવાનું નથી. એમાં કંઈ લાભ નથી થવાનો. લૌકિક નહીં, પરલૌકિક પણ નહીં. પ્રથમનું તે 24મું વચનામૃત છે. તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય તો યથાર્થ મહિમા સમજાય તો ત્યારે ભૂંડા ઘાટ માત્ર હોય એ ટળી જાય. જેમ લીંબુની એક ચીર હોય, ચૂસી હોય તો થોડા થોડા આમ દાંત અંબાઈ જાય, હળવા હળવા ચણા ખવાય. પણ જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ખવાય કે ન ખવાય? ન ખવાય. અરે મગનો દાણોય પરાયણે ચવાય, બોલો. તો ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ ન ચવાય. તો એમ ભગવાનનો નિશ્ચયને મહાત્મ રૂપી જેને ખટાઈ ચડી હોય ને તો 4 અંતઃકરણ અને 10 ઇન્દ્રિયો રૂપી એ જે દાઢીઓ એ સર્વે અંબાઈ જ જાય. તો એમ આપણા જીવનની અંદર આ વિચારને આપણા જીવનમાં આત્મસાત કરવાનો છે. મધ્યનું 13મું વચનામૃત છે એની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે ને તો એને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી ને એમ એ પુરુષને પણ કાંઈ આસક્તિ ન રહે. અને મૂળ મુદ્દો તો એ જ છે, જન્મ મરણનું મુખ્ય કારણ. શું કારણ? પંચ વિષયોમાં આસક્તિ, સ્વભાવમાં આસક્તિ. બીજું દુઃખનું કારણ તો વાસના, આસક્તિ. તો આવા બધાય કારણોના મૂળની અંદર એક જ છે, નડતર રૂપ. અને જે છે વાસના, જે આપણે એમાંથી બહાર થવાનું છે. અને જ્યારે પણ વાર્તા સમજવામાં આવશે ને ત્યારે પંચ વિષય, કામ, ક્રોધાદિક સ્વભાવ એ જીતવાના પ્રયાસ નહીં કરવા પડે. સહેજે સહેજે જીતાઈ જશે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આપણને આશીર્વચનો આપ્યા છે. એટલું જ નહીં, શ્રીજી મહારાજે એમ પણ કીધું કે એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું તો એની અમારી પેઠે જ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી, સ્વતંત્ર થઈ જાય. તો ભારત દેશ તો સ્વતંત્ર થઈ ગયો, પણ અનંત જન્મોથી આપણે બંધનમાં બંધાયેલા છીએ તો એમાંથી મુક્ત થયા? જેલમાં હજી પુરાયેલા છીએ તો એમાંથી આપણે મુક્ત થવાનું છે. અને એ રીતે જેને જેને પણ ભગવાનનો જો યથાર્થ મહિમા સમજાઈ ગયો છે ને તો એને જગતના પદાર્થોમાં માલ કાંઈ માયનો જ નથી, એમાં લોભાયના જ નથી. હનુમાનને તે તમે જો સીતા માતાએ 9 લખાનો હાર આપ્યો પણ પોતે એ દાંતમાંથી મોતી તોડે છે અને જોવે છે રામ ભગવાન છે કે નથી, અને પોતે આખો હાર અલગ કરી નાખે છે. આ તો સીતા માતા આવ્યા ને કીધું કે આ શું કરો છો? અને ત્યારે શું કીધું કે મારે જેમાં રામ નથી એમનું મારે કંઈ કામ નથી. સીતા માતાએ કીધું તો તમારામાં હશે ને ત્યારે જો હનુમાનજીએ છાતી ફાડી અને તમે રામ, લક્ષ્મણ, સીતા, ભરત એ બધાના દર્શન થયા. તો જો ખરેખર દુનિયાની કોઈ વસ્તુમાં માલ ન મને એક વખત ભગવાનનો મહિમા હરખી રીતના સમજી લઈએ તો. મીરાબાઈ તમે જો, પાયો જી મેને રામ રતન ધન પાયો, હીરા માણેકનો ત્યાગ કરીને પણ માળા સ્વીકારી લીધી. કેમ? નક્કી કરેલું હતું કે મારે ભગવાનને પામવા છે. જમકુબા તમે જો, કુશળ કુંવરબા તમે જો, તો આ બધાએ રાજ્ય છોડી દીધા, નીકળી ગયા. તો આ સ્થિતિ આપણે, અરે બ્રહ્માનંદ સ્વામી, કવિ લાડુદાનજી તમે જો, આખું વડોદરાનું ગાયકવાડ સરકારનું પ્રલોભન એમને મળેલું, ન સ્વીકાર્યું. ધન સંપત્તિ, પૈસા, વૈભવ બધું હોય ને તો માણસ અભિમાની થઈ જાય. પણ આ બ્રહ્માનંદ સ્વામી હતા એટલે કવિ લાડુદાનજી, તેમણે સંકલ્પો કર્યા અને મહારાજે પૂરા કર્યા. અને તમે જુઓ કે કવિ લાડુદાનમાંથી કવિ બ્રહ્માનંદ સ્વામી પોતે બની ગયા. અરે ભગતજી મહારાજ તમે જો, ગુણાતીતાનંદ સ્વામીએ એ પ્રલોભનો એ આપેલા જ હતા. કારણ કે ભગતજી મહારાજને કીધેલું કે 60,000 રૂપિયા અને તને અક્ષરધામમાં તેડવા લઈ જઈશ, પણ તું એ સંસારમાં જા. પણ નહીં, ભગતજી મહારાજ લોભાણા નહીં. તો એમ જો આ રીતે આપણે મહાત્મ સહિત ભક્તિ કરીએ ને તો વાસના ટાળીઓનું એ મહા મોટું છતાં સરળ સાધન છે. તો શ્રદ્ધા, વિશ્વાસ, પ્રીતિ આ બધું તો જરૂરી છે, પણ આ એક અગત્યનું કે ભગવાનનું મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય અને એવો મહાત્મ સહિત ભક્તિ કરીએ કે જેથી અવશ્ય એ વાસના આપણામાંથી નિર્મૂળ થાય. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ 4 ઉપાયો પ્રમાણે અમે અમારું જીવન જીવીએ. ખરેખર જો વાસના હશે ત્યાં સુધી ક્યારેય તે આપણને એ સુખ નહીં આવે. દુઃખમાં પણ જો સ્થિરતા રાખવી હોય
તો એના માટે વાસનાને ટાળવી જ પડશે. ભગવાન અને સંત જેવો આનંદ લેવો હશે તો આમાંથી બહાર આવવું જ પડશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર આ વાસનાને નિર્મૂળ અમે કરી શકીએ. 4 ઉપાયો અમારા જીવનમાં અમે અપનાવી શકીએ. ન માત્ર અમારે સાંભળવા માટે પણ અમારા જીવનમાં વર્તનમાં આવે, વાણીમાં આવે, વ્યવહારમાં આવે એવી અમને બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.